હેલો મિત્રો, આજે આપણે આવ્યા છે એક એવા વ્યક્તિને મળવા જેને ટૂંક જ સમયમાં પોતાની એક બ્રાન્ડ જે છુપા હેર ઓઇલ છે તેના દ્વારા પોતાના આજુબાજુના વિસ્તારને તો ઠીક પરંતુ અલગ અલગ સિટીઓમાં પણ ઘણો બધો પ્રચાર કરી અને ફેમસ થયા છે. એવા રાજભાઈને આજે આપણે પૂછવાના છે. રાજભાઈ, તમે આ છુપા હેર ઓઇલનો આઈડિયા તમને કેમ આવ્યો અને શરૂઆત કઈ રીતે થઈ તમારી? ગૌતમભાઈ, છુપા હેર ઓઇલ બનાવવાનો આઈડિયા મને મારી જે હેર રિલેટેડ સમસ્યા હતી એના પરથી આવ્યો. કારણ કે મેં વાળ ઉપર કેમિકલ ટ્રીટમેન્ટ કરેલી, તો વાળ એક તો લાંબા કરવાનો શોખ, અને ટ્રીટમેન્ટ પછી વાળ રોજે ખરે એટલે જોઈને આપણો જીવ બળી જાય કે ભાઈ આટલા બધા વાળ ખરે તો હવે શું કરવું. તો જે મારું આયુર્વેદનું નોલેજ છે એના ઉપરથી ભાઈ કઈ કઈ ઔષધિઓ વાળ માટે ફાયદાકારક છે, એની શું શું માત્રાઓ હોવી જોઈએ, એ મુજબ મેં એક ફોર્મ્યુલેશન સેટ કરીને પહેલાં મારા પૂરતું હેર ઓઇલ બનાવ્યું, મેં વાપર્યું, મને એનું સારું પરિણામ મળ્યું. એટલે એની રેસીપી જ મેં સીધી ફેસબુક પર મારા મિત્રો સાથે શેર કરી કે ભાઈ આપણને લાભ થયો તો આપણા મિત્રોને લાભ થવો જોઈએ. તો એ મુજબ ઘણા મિત્રોએ બનાવ્યું, એમણે વાપર્યું, એમને બહુ સારા પોઝિટિવ રિઝલ્ટ્સ મળ્યા, અને એમણે એના ફીડબેક મને શેર કર્યા કે ભાઈ તમે જે વસ્તુ બતાવી હતી એ સારી છે. પછી હવે ફેસબુક જેવા જાહેર માધ્યમ પર તો આ બધી વસ્તુ બધા મિત્રો જોતા હોય, અને બધાની પાસે સમય ના પણ હોઈ શકે કારણ કે કોઈ નોકરી ધંધા કામ ધંધાવાળા હોય. તો એ મિત્રોએ બનાવી આપવાની ડિમાન્ડ કરી કે ભાઈ આ વસ્તુ તમે જ અમને બનાવીને મોકલી આપો તો અમારા માટે સારું. બસ એવી રીતે આ પ્રોડક્ટનો જન્મ થયો. તમારો જે ઉદ્યોગ છે એ તો હીરા સાથે જોડાયેલો છે, ને હીરા ઉદ્યોગમાં જોડાવા છતાં પણ તમે એક છુપા હેર ઓઇલ બનાવ્યું છે, તો શું તમને આમાં રિસ્પોન્સ મળે છે ખરી, અને આનો શું શું ફાયદો છે એ પણ જણાવો. આપણી પ્રોડક્ટ સારી છે, અને મારું તો પહેલેથી વિઝન અને ફોકસ જ ક્વોલિટી ઉપર છે કે ભાઈ લોકોને ક્વોલિટી આપો તો ગેરંટી આપવાની જરૂર નહીં પડે. જે મિત્રો આપણી પ્રોડક્ટ વાપરે છે એમને પ્રોડક્ટના બહુ સારા રિઝલ્ટ મળ્યા છે. એટલે મેં તો ક્યારેય જાહેરાત પાછળ કે એટલા બધા કોઈ રૂપિયા ખર્ચા નથી, કારણ કે લોકો જ તે પ્રોડક્ટની માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરીને અત્યારે જે આપણને રિસ્પોન્સ મળી રહ્યો છે એ મિત્રો, એમના ઓળખીતા, સગા સંબંધી, એવી રીતના રેફરન્સથી અત્યારે આપણું કામ ચાલી રહ્યું છે. અને પ્રોડક્ટના ફાયદા એવા હોય છે કે જે તમારે વાળ ખરતા હોય તો આ હેર ઓઇલ વાપરવાથી વાળ ખરતા બંધ થાય છે. જો તમારે નાની ઉંમરના છોકરાઓને એક તો અત્યારે અકાળે સફેદ વાળ થઈ જવાનો પ્રોબ્લેમ હોય છે, એમાં રાહત આપે છે. તમે 6-8 મહિના જેવું યુઝ કરો, કારણ કે આયુર્વેદિક પ્રોડક્ટ છે એટલે ભલે રિઝલ્ટ ધીમું આપશે પણ મૂળમાંથી સમસ્યાને સમાપ્ત કરશે. તો સફેદ વાળ થતા હોય તો એમાં રિઝલ્ટ છે. હેર ગ્રોથ અટકેલો હોય, નવો હેર ગ્રોથ ન આવતો હોય તો નવો હેર ગ્રોથ આપે છે. તમને સ્ટ્રેસ તણાવ રહેતો હોય તો એમાં રાહત આપે છે. સાંજે તમે થાકેલા પાકેલા ઘરે આવો અને તેલની ચંપી કરીને માલિશ કરીને સૂવો તો મસ્ત મજાની ઊંઘ આવે છે. 7-8 કલાકની જે આપણને જરૂરી ઊંઘ હોય છે એ 5-6 કલાકમાં આરામથી પૂરી થઈ જાય, અને કોઈ ખોડો કે ડેન્ડ્રફ કે એવું રહેતું હોય તો એ બી નીકળી જાય છે. અને બહુ સરસ રિવ્યૂ મળી રહ્યા છે આપણા કસ્ટમરના, અને બહુ સારો પોઝિટિવ ફીડબેક છે પ્રોડક્ટ. આમ તો માર્કેટમાં ઘણા બધા નામ છે, ઘણી બધી આયુર્વેદિક બ્રાન્ડો છે, પણ તમે એક છુપા નામ રાખ્યું છે. આ છુપા નામ રાખવા પાછળનું કારણ શું છે અને એનો ભાવાર્થ શું છે તે અમારા દર્શકોને જણાવો. છુપા નામ ખરેખર આ પ્રોડક્ટની અંદર જે આપણે વસ્તુઓ વાપરીએ છીએ એની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ વપરાય છે એને સાર્થક કરે છે. છુપા નામનો મતલબ એવો થાય કે વનસ્પતિની અંદર 5 કેટેગરી આવે. તૃણ કહેતા ઘાસ ખડ, લતા કહેતા વેલા, છોડ રીંગણી મરચી ટામેટી, એનાથી અપ જે કેટેગરી આવે એને ક્ષુપ કેટેગરી કહેવાય, અને એનાથી જે અપ કેટેગરી આવે એને વૃક્ષ કેટેગરી કહેવાય. દાખલા તરીકે આંબો, લીમડો, પીપળો જેના મોટા મોટા વૃક્ષ થતા હોય. તો જે છોડ કરતા મોટું છે અને વૃક્ષ કરતા નાનું છે એને ક્ષુપ કહેવાય. એટલે આની અંદર જે ઓસડિયાઓ વપરાય છે, લાઈક એક્ઝામ્પલ ગુલાબ છે, જાસૂદ છે, અરડુસી છે, મીઠો લીમડો છે, આ બધી ક્ષુપ કેટેગરીમાં આવે. આની અંદર જે વસ્તુના પાન, મૂળ, ફૂલ, ડાળી વગેરે જે વસ્તુઓ વપરાય છે એ મોસ્ટલી ઓસડિયાઓ ઘણા ખરા ક્ષુપ કેટેગરીમાંથી હોય છે. એટલે આપણે પ્રોડક્ટનું નામ રાખ્યું છે ક્ષુપા. હવે એકચ્યુઅલમાં નામ ક્ષુપ છે, પણ જેવી રીતના આપણે યોગને અંગ્રેજીમાં, યોગ પ્રાણાયામને આપણે અંગ્રેજીમાં લખીએ તો પાછળ એ પ્રત્યે લાગે, ને જેવી રીતના અંગ્રેજીમાં યોગા લખાય બોલાય, એવી રીતે ક્ષુપને જ્યારે તમે અંગ્રેજીમાં લખો ત્યારે એની પાછળ એ પ્રત્યે લાગે અને એને ક્ષુપા લખાય બોલાય. અને આ ક્ષુપ નામના મૂળ દ્વાપર અને ત્રેતા યુગ સુધી જોડાણેલા છે. શ્રી કૃષ્ણ અને સત્યભામાથી એક પરાક્રમી પુત્ર ઉત્પન્ન થયેલો, તેનું નામ ક્ષુપ હતું. રાજા રામચંદ્ર જે ઇક્ષ્વાકુ વંશના વંશજ કહેવાય છે, એ જે રાજા ઇક્ષ્વાકુ હતા એમના પિતાનું નામ ક્ષુપ હતું. તો પ્રોડક્ટને જે જસ્ટિફાય કરે છે એવું નામ રાખવું એવું મારો ઉદ્દેશ્ય હતો, એટલે આપણે આનું નામ ક્ષુપા. આમ તો તમે જે રીતે જણાવ્યું તો ઘણો એવો શાસ્ત્રનો, પુરાણોનો
અને આયુર્વેદનો અભ્યાસ કરીને બેઠા છો એવું લાગી રહ્યું છે. તો તમે જે આ બ્રાન્ડ બનાવી છે શુપા હેર ઓઇલ, તો શું આ પ્રોડક્ટ દ્વારા જે અર્નિંગ થશે એ શું તમે પોતાના પ્રોડક્ટને વધારવા માટે વાપરશો કે કોઈ બીજા ઇતર કાર્યમાં પણ તમે ખર્ચો કરવાના છો, એ જણાવો. હવે જે મારો જે મુખ્ય ધંધો છે એ હીરાનો ધંધો છે અને મહાદેવની કૃપાથી બહુ સારો ચાલે છે. નો ડાઉટ તેજી મંદી તો આવ્યા કરતી હોય, અત્યારે મંદી છે પણ એમ જ્યારે તેજી હોય ત્યારે એનું કમાઈ લેતા હોઈએ છે. મારા માટે આ એક સાઈડ ઇન્કમ હતી અને એક પ્યોર લોકોની સેવાની ભાવના કે ભાઈ જે લોકો આ વાળને લગતી સમસ્યાથી જે નાની નાની ઉંમરના છોકરાઓ પીડાય છે, વાળ ખરી જવા, ટાલ પડી જાય, તો એને એક સોલ્યુશન મળશે. અને જ્યારથી મેં આ ચાલુ કર્યું ત્યારથી મેં એવું નક્કી કરેલું કે ભાઈ આપણો જે ધંધો છે એ તો ચાલે જ છે, આનામાંથી થતી અર્નિંગ આપણી માટે એક સાવ નવી સાઈડની જ અર્નિંગ છે. તો કેમ ન એવું કરીએ કે ભાઈ આપણી સાથે આપણે ભગવાનને 50% ભાગીદાર રાખીને આગળ વધીએ. એટલે આ જ્યારથી મેં ચાલુ કર્યું ત્યારથી મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ જે આમાંથી નેટ પ્રોફિટ થશે એમાંથી 50% મારા, જે મારી મહેનતના છે, મારી આવડતના છે, અને 50%માં આપણી સાથે ભગવાન ભાગીદાર, કે એ રકમ નેટ પ્રોફિટને આપણે અનામત રાખશું. અને સમાજની અંદર એવો કોઈ સમજી લો કે કોઈ કેન્સર પેશન્ટ છે, રળી શકે એમ નથી, છોકરા ભણે છે, ફીસ ભરવી છે, કોઈ વિધવા માતાઓ બહેનો છે, કામ નથી, તો તમે કોઈને પૈસા આપશો તો એ વપરાઈ જાય અને પૂરા થઈ જાય એટલે પૂરું થઈ જાય, માણસ ફરી પાછો લાચાર થઈ જાય. તો એને રોજગાર ઊભો કરાવો. જે એવી વિધવા માતાઓ બહેનો હોય એને સિલાઈ મશીન લઈ આપો, એને લગતું એને કામ અપાવો. કોઈ નાના માણસની દીકરીઓ હોય તો એને તમે બ્યુટી પાર્લરના કોર્સિસ ફ્રી આપો, શીખી જાય એટલે એને લગતો તમે સામાન લઈ આપો. એ ઘરેથી કામ કરશે તો પોતાના પગભર ઊભી થશે, તો એને ક્યારેય કોઈની સામે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડે. અને આના માધ્યમથી જો આ કામ કદાચ આગળ જતાં મોટું થયું તો આપણી આસપાસના જે લોકો છે એના માટે એક રોજગારી ઊભી થશે. એટલે આવા શુભ અને શુદ્ધ આશયથી અમે આ વસ્તુની શરૂઆત કરેલી અને ભગવાનની દયાથી આમાં લોકોનો ખૂબ ઘણો સારો સરસ રિસ્પોન્સ આવી રહ્યો. તમારી જે ભદ્ર ભાવના છે કે વસુદેવ કુટુંબકમ, આખું જગત એ આપણો પરિવાર છે અને બધા પરિવાર માટે તમે મદદરૂપ થઈ શકો એવી ભદ્ર ભાવના સાથે જે તમે આ પ્રોડક્ટ બનાવી છે એની માટે હું શુભકામના આપું છું. અમારા દર્શકોને એ બતાવો કે તમારી પાસે કઈ કઈ પ્રોડક્ટ છે અને એ તમે હમણાં કઈ નવી લોન્ચ કરી છે અને આવનારા સમયમાં તમે કઈ કઈ પ્રોડક્ટો બનાવવાના છો. તો ખૂબ ખૂબ આભાર ગૌતમભાઈ. અત્યારે આપણી પાસે હેર ઓઇલ છે અને હમણાં આપણે લઈને આવ્યા છીએ આ નેચરલ રોઝમેરીનું હર્બલ શેમ્પૂ છે. આની અંદર રોઝમેરી એસેન્શિયલ ઓઇલ હોય છે અને બધા જે ઓસડિયા આવે છે, હર્બ્સ આવે છે, એના પ્યોર હર્બલ એક્સ્ટ્રેક્ટ હોય છે. આની અંદર કોઈ હાર્શ કેમિકલ્સ લાઇક સિલિકોન, સલ્ફેટ, પેરાબેન્સ વગેરે હોતું નથી. અને આગળ જતાં આપણે હેરપેક છે અને મતલબમાં હેરને લગતી અને સ્કિનને લગતી આખી રેન્જ ઊભી કરવાના છીએ. અને ઘણી બધી આપણી અપકમિંગ પ્રોડક્ટ છે જેની વિશે અત્યારે મારા રિસર્ચ ચાલી રહ્યા છે. અને આપણું વિઝન એ છે કે જેમ બને એમ લોકોની રોજિંદા લાઈફમાં માથામાં કે સ્કિનમાં કે ઓછા કેમિકલ. તો મિત્રો, તમારી પણ આવી સમસ્યા હોય, માથાના વાળ ખરતા હોય, વાળ સફેદ થઈ જતા હોય અને ખોડો થતો હોય, કોઈ પણ નાની મોટી સમસ્યા જે પુરુષો પણ વાપરી શકે છે, સ્ત્રી પણ વાપરી શકે છે, અને તમારા મિત્ર સર્કલમાં, પરિવારમાં જેને પણ આ કોઈ સમસ્યા હોય તો અવશ્ય આ શુપા હેર ઓઇલ એનો અવશ્ય ઉપયોગ કરો. અને સાથે સાથે વધારેમાં વધારે વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો કે જેનાથી એને પણ આ સમસ્યામાંથી છુટકારો મળે. ધન્યવાદ.